દિયોદર તાલુકાના ગોળિયા એટલે કે વખા પ્રાથમિક શાળા તાલુકો દિયોદરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં આંગણવાડી અને ધોરણ 1માં નવીન પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ પણ જોવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ધોરણ 3 થી 5માં પ્રથમ 3 નંબર મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન સૌથી વધારે દિવસ હાજર રહેનાર બાળકોને તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ માળી બળવંતભાઈ વક્તાજી, રમકડા કીટ જામાભાઈ બાબુજી માળી, પ્રોત્સાહન ઇનામ બદાજી ચોથાજી માળી અને ગોવિંદભાઈ પરખાજી માળી તરફથી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકો સહિત તમામને નાસ્તો ચેતનભાઈ વણજારા તરફથી આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ દવે, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી BK જોશી, તાલુકા ડેલિગેટ ચેનાજી ડાભી, બનાસકાંઠા જિલ્લા સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ સાથે વર્ષ દરમિયાન 45,000થી વધુ લોકોનું એમના થકી ભોજન પહોંચતો કરેલો અને કોઈપણ ઘરે લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારો પ્રસંગ હોય અને રસોઈ વધે એટલે એમનો કોન્ટેક્ટ કરી એવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. તાલુકા પંચાયત ડેલિગેટ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. અમૃતભાઈ સોલંકી, ચેરમેન સેંધાજી ડાભી આરોગ્ય ખાતામાંથી તેમજ ચંપકભાઈ દરજી અને દિનેશભાઈ ઠાકોર CRC કોઓર્ડિનેટર હાજર રહ્યા હતા. શાળા પરિવારના આચાર્ય બાબુભાઈ પ્રજાપતિ સાથે ઈશ્વરભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, ભાવનાબેન પટેલ, પ્રિયંકાબેન પટેલ મધ્યાહન ભોજન સંચાલક સાથે જેમને બાળકોનો પ્રવેશ આપ્યો છે અને દરેક બાળકોને વાલીઓની એક વૃક્ષ આપીને સાથે વૃક્ષ વાવવાનું અને બાળકોને પ્રવેશ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.